હાય, હું જીતેન્દ્ર નદાસણા. વેલકમ ટુ ડેલ્ટા યુટ્યુબ ઓનલાઈન એજ્યુકેશન. ધોરણ 9 માટેના અત્યારે આપણે કાળના લેક્ચર શરૂ કર્યા છે. અત્યાર સુધીના આપણે લેક્ચરોની અંદર ટોટલ 6 કાળના અભ્યાસ કર્યા છે. જે 12 કાળ છે, આ 12 કાળમાંથી 6 કાળના આપણે અભ્યાસ કરી લીધા છે. ફટાફટ થોડુંક રિવિઝન કરી લઈએ કે સૌથી પહેલો કાળ આપણે જોયો તો સાદો વર્તમાન કાળ, યાની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મેં તમને આની પહેલાં પણ કીધું છે, હજી પણ કહું છું, હજી કહેતો રહીશ. અંગ્રેજી શીખવું હોય તો કાળ શીખવો પડશે જ. કાળના નિયમ જાણવા જ પડશે. સાદા વર્તમાન કાળનો નિયમ શું છે? તો કે સૌથી પહેલાં કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. ત્યાર પછીનો કાળ આપણે જોઈએ તો સાદો ભૂતકાળ. ભૂતકાળનો નિયમ શું છે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં શું હોય છે? તો કે ટુ બીના વર્તમાન કાળના રૂપો યાની એમ, ઇઝ કે આર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં શું હોય છે? તો કે ટુ બીના ભૂતકાળના રૂપો યાની વોઝ કે વેર અને ક્રિયાપદનું આઈએનજી રૂપ. સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં શું જોયું? તો કે મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ ટુ વગરનું. ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળની અંદર શું છે? તો કે સેલ વિલ પછી બી વપરાય છે અને ક્રિયાપદનું આઈએનજી આવે છે. આ 6 કાળનો અભ્યાસ આપણે કર્યો છે. હું આશા રાખું છું આ બધાએ ઘરે બરાબર બધા રૂલ, કાળના સંપૂર્ણ નિયમો તમારી નોટબુકમાં તમે નોંધ કર્યા હશે. જો તમને કાળ આવડે છે તો અંગ્રેજી આવડતા તમને કોઈ રોકી નહીં શકે. આ મારી ગેરંટી છે. કેન યુ ટ્રસ્ટ મી? આગળના કાળનો આપણે અભ્યાસ કરીએ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, અથવા તો કોઈ એમ કહે છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, મતલબ દોણામાં જ છે એમ. તો કે આ કાળ કયો છે? તો કે પૂર્ણ વર્તમાન કાળ. હવે મિત્રો, અત્યારના એજ્યુકેશનમાં અને હું જ્યારે સ્કૂલની અંદર હતો, હું જ્યારે અભ્યાસ કરતો તમારી જેમ 9મા ધોરણની અંદર, વેન આઈ વોઝ સ્ટાન્ડર્ડ 9, કે જ્યારે હું મારી શાળાની અંદર 9મા ધોરણમાં હતો, માય ટીચર સેઝ ટુ મી, મારા શિક્ષકે એવું મને કીધું કે પૂર્ણ વર્તમાન કાળ એટલે ક્રિયા પૂરી થઈ ગઈ, અસર ચાલુ હોય. હર વખતે કોઈ ભીને પ્રશ્ન થાય કે ક્રિયા પૂરી થઈ ગઈ પણ અસર ચાલુ બરાબર છે, કેટલી કલાક પહેલાં ક્રિયા પૂરી થઈ ગયેલી હોવી જોઈએ? 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, અડધો કલાક, કેટલી કલાક પહેલાં ક્રિયા પૂરી થઈ ગઈ હોવી જોઈએ? મિત્રો, આમ યાદ ન રાખો. ઇઝી તમે યાદ રાખી શકો. પૂર્ણ વર્તમાન કાળ શું છે? એકદમ સહેલું છે. તો કે પૂર્ણ વર્તમાન કાળ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ આપણે શીખ્યા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને વર્તમાન કાળ આ બેયનું મિશ્રણ એટલે પૂર્ણ વર્તમાન કાળ. બીજું કંઈ નથી આની અંદર. જો સાદો ભૂતકાળ અને વર્તમાન કાળ આ બંનેનું મિશ્રણ પૂર્ણ વર્તમાન કાળ છે. બીજું કંઈ છે જ નહીં આમાં. હું ક્રિકેટ રમ્યો છું. જો મિત્રો, રમ્યો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે આ ભૂતકાળ છે. છું તો આપણે નિયમ જાણ્યો હતો કે છે, છું, છો કે છીએ, આ શબ્દો આવે એટલે એ વર્તમાન કાળ જ હોય. આપણે યાદ એટલું જ રાખવાનું છે કે ભૂતકાળ અને વર્તમાન કાળ બેયનું કોમ્બો છે. હું ક્રિકેટ રમ્યો છું. જો એક્શનની દ્રષ્ટિએ આપણે જોઈએ, ક્રિયાની દ્રષ્ટિએ આ કાળને જોવો હોય તો ખરેખર એમ કહી શકાય કે આ ક્રિયા હમણાં પૂરી થઈ ગયેલ છે.
ધારો કે હું એવું ફોર એક્ઝામ્પલ તરીકે એવું કહું કે મેં હમણાં જ નાસ્તો કર્યો છે, મતલબ હમણાં જ કર્યો છે, ક્રિયા હમણાં જ પૂરી થઈ હશે. આ એ જ કહે છે તે નિશાળે ગયો, જવાનું ભૂતકાળનું રૂપ ગયો છે એટલે ભૂતકાળ ને વર્તમાન કાળ બેયનો કોમ્બો એટલે પૂર્ણ વર્તમાન કાળ. ઇઝી. જ્યારે અમે ભણતા, જ્યારે અમે શાળાની અંદર અભ્યાસ કરતા ત્યારે અમારા ટીચરે અમને એવું કહેલું કે ક્રિયા પૂરી થઈ ગઈ, અસર ચાલુ. હવે એ ગોખવા કેમ જવું દોસ્તો? એના કરતાં આમ યાદ રાખવું ને, ક્રિયાપદ ભૂતકાળ, વાક્ય વર્તમાન કાળ, યાની પૂર્ણ વર્તમાન કાળ, બીજો એકેય કાળ ના હોય. આગળ શું કહે છે? અગત્યની વસ્તુ, જે આપણા માટે અગત્યની વસ્તુ છે એ છે કે આનો નિયમ શું છે. એક મિનિટ. આ નિયમ એવું કહેવા માગે છે કે સૌથી પહેલા કરતા, પછી હેવ અથવા હેસ, અને હેવેસ હોય ત્યાર પછી હંમેશા ક્રિયાપદનું V3 યાની ભૂત કૃદંત જ આવે છે. આ યાદ રાખવાનું છે. અમુક વસ્તુ ગ્રામરની અંદર યાદ રાખવાની છે કે સેલ વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, હેવેસ હોય તો V3 આવે છે. બધું યાદ રાખવાનું છે આપણે. એટલે ક્યારે આપણે ગ્રામરની અંદર ક્યારે આપણી ભૂલ ન થાય. આગળ શું કહે છે? હવે આપણને અહીંયા પ્રશ્ન રહીએ કે હેવ ક્યાં આવે અને હેઝ ક્યાં આવે, તો એની અંદર આપણે રૂલ આપેલા છે કે જો આઈ હોય તો હેવ, યુ હોય તો હેવ, ત્રીજો પુરુષ એક વચન યાની હી સી ઇટની સાથે હેઝ, વીની સાથે હેવ, યુની સાથે હેવ અને ધેની સાથે હેવ. ફક્ત ત્રીજો પુરુષ એક વચનની સાથે હેઝ, બાકી બધા કરતા જોડે હેવ આવે છે. જો વાક્ય તમારી પાસે ગમે એટલા વાક્ય પડેલા હોય, 1000 કરતાં પણ વધારે વાક્ય પડેલા હોય, તો તમે ઇઝીલી આ કાળના તમે ટ્રાન્સફર કરી શકો છો વાક્યને આરામથી. નિયમ જોતા જાઓ. નિયમ ખાલી એટલું જ યાદ રાખવાનો છે કે હેવ અને હેઝ અને V3, પૂરું, બીજું કોઈ નથી. જો વાક્ય તે નિશાળે ગયો છે, આરામથી બની જાય. તે એટલે હી કરતા હોય તો કયું રૂપ આવે? હેઝ. હેવેસ પછી V3 ક્રિયાપદ ગયો તો ગયું, ગો, વેન્ટ, ગોન. હી હેઝ ગોન ટુ સ્કૂલ. આરામથી અંગ્રેજી બનાવી શકાય. તમે રૂલને ફોલો લેતા જાઓ એટલે તમે અંગ્રેજી બનાવી શકો છો, ઇઝીલી અંગ્રેજી બનાવી શકો છો. રોહિતે પાણી પીધું છે. રોહિત હેઝ ક્રિયાપદ પીધું, શું આવે? ઇઝીલી ડ્રિંક. એનું V3 શું થાય? તો કે ડ્રંક. રોહિત ડ્રંક વોટર. ઇઝીલી બની જાય. સંગીતાએ ગીત ગાયું છે તો સંગીતા હેઝ સંગ. સંગ ક્રિયાપદ છે, સિંગનો V3 સંગ થાય, અસંગ. ફક્ત યાદ એટલું રાખવાનું, પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ પ્લસ V3 આવે છે. આ કાળની અંદર ક્રિયાપદનું હંમેશા ભૂત કૃદંત જ વપરાય છે, બીજું કંઈ યાદ રાખવાનું નથી આની અંદર. આગળ જોઈએ. વર્તમાન કાળનો ચોથો કાળ અને વર્તમાન કાળનો છેલ્લો કાળ, યાની પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, જેને આપણે શું કહીએ છીએ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જો પૂર્ણ વર્તમાન કાળ તો આપણે અભ્યાસ કર્યો, પણ હવે પૂર્ણ વર્તમાન કાળ એ કેવો? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. શું કહે છે સમજો, કાળને સમજો એકવાર, બીજું કંઈ નથી આની અંદર. સવારથી વરસાદ પડે છે ને અત્યારે અમે મોન્સૂનની સિઝન ચાલુ થઈ છે. શાળાના પટાંગણની ગ્રાઉન્ડની અંદર પણ અત્યારે થોડો થોડો વરસાદ આવે છે. સવારથી વરસાદ પડે છે. થી શબ્દ છે, જો સવારથી જે વરસાદ પડવાની ક્રિયા છે ને એ સવારથી છે, મતલબ પૂર્ણ વર્તમાન કાળ. પણ સવારથી પડે છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.
અમે અહીં 1990 રહીએ છીએ. વિચારો તમે વાક્યને જોઈને ખાલી શું કહેવા માંગે છે? હું 2 કલાકથી વાંચું છું. જોયું? બધા વાક્યમાં જુઓ, તમે બધા વાક્યો વિશે વિચારો, શું કહેવા માગે છે વાક્યો. બધા વાક્યની અંદર તમે વિચારશો એટલે ખ્યાલ આવશે કે ક્રિયા છે એ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ છે અને વર્તમાનના સમયે પણ ક્રિયા હજી ચાલુ છે. ભૂતકાળના સમયે શરૂ થઈ ગઈ, અત્યારનો સમય પ્રમાણે જે ક્રિયા શરૂ થઈ એ ભૂતકાળનો સમય છે. હવે આગળ શું કહે છે નિયમ એનો? તો કે નિયમની અંદર સૌથી પહેલાં કર્તા અને પૂર્ણ વર્તમાન કાળ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પણ પૂર્ણ વર્તમાન કાળ આપણે જોયું એમાં શું હતું? હેવ હેઝ. તો આમાંય હેવ હેઝ. પણ એક શબ્દ તમારે યાદ રાખવાનો કે બીન. બીન નામનો શબ્દ ચાલુ પૂર્ણકાળની અંદર વપરાશે અને ચાલુ આવે છે એટલા માટે ક્રિયાપદનું તો આઈએનજી જ વપરાય છે. અમે અહીં સમય માટે જો આ કાળની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર સમય માટે સિન્સ કે ફોર આ બંને શબ્દો કેવા છે? તો કે પ્રીપોઝિશન. પ્રીપોઝિશન યાની નામ યોગી અવયવ. ગુજરાતીમાં તમે આનો અભ્યાસ કરતા જ હોય. ઇન, ઓન, અંડર, એબોવ, આ બધા આ કાળની અંદર સમયનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે સિન્સ કે ફોર વપરાય છે. મિત્રો, ધોરણ 9 અને 10ની અંદર સિન્સ અને ફોર બહુ અગત્યનો ગ્રામરનો પોઈન્ટ છે. એ જ્યારે કન્જક્શન ચલાવીશ, પ્રીપોઝિશન ચલાવીશ ત્યારે એના ઉપર આપણે ડિટેલથી ફોકસ કરશું. ડિટેલથી એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે. હવે શું કહેવા માગે છે? કેવી રીતે વપરાય? તો કે સિન્સ છે એ ચોક્કસ સમય બતાવે છે, નિશ્ચિત સમય બતાવે સિન્સ. જ્યારે ફોર શું બતાવે છે? સમયનો ગાળો બતાવે છે. બે વચ્ચેનો તફાવત જો. સિન્સ શું કહે છે? ચોક્કસ સમય છે. ફોર શું કહે છે? સમયનો ગાળો બતાવે છે. કેવી રીતે? જો 2 કલાકથી. 2 કલાક એટલે કઈ 2 કલાક? નિશ્ચિત ના કહેવાય, ચોક્કસ ના કહેવાય. તો શું વપરાય છે? તો કે ફોર 2 hours. નિશ્ચિત નથી, સમયનો ગાળો છે. 4 મહિનાથી. ક્યાં 4 મહિના? નિશ્ચિત નથી. તો ફોર months. 10 વર્ષથી. ક્યાં 10 વર્ષ? નિશ્ચિત નથી, એ સમયનો ગાળો છે. તો શું વપરાશે? તો કે ફોર 10 years. 3 દિવસથી. ક્યાં 3 દિવસ? નિશ્ચિત નથી, તો ફોર 3 days. નિશ્ચિત નથી, સમયનો ગાળો છે આ બધા. આગળ શું કહે છે? 2 વાગ્યાથી. જો ચોક્કસ સમય કીધું એને, 2 વાગ્યાથી. એ સમયનો ચોક્કસ ગાળો કહેવાય, નિશ્ચિત સમય કહેવાય. સિન્સ 2 o'clock. જૂનથી. એ ચોક્કસ સમય કહે છે તો સિન્સ વર્ષ બતાવવું પડે આપણે. સિન્સ જૂન. શુક્રવારથી. તો સિન્સ ફ્રાઈડે. જન્મથી. તો સિન્સ બર્થ. ટૂંકમાં યાદ શું રાખવાનું છે બે વચ્ચે? કે સિન્સ શું બતાવે છે? ચોક્કસ સમય બતાવે છે. જ્યારે ફોર શું બતાવે છે? સમયનો ગાળો બતાવે છે. આ યાદ રાખવાનું છે. જ્યારે સમયનો ગાળો હોય છે ત્યારે ફોર વપરાશે અને ચોક્કસ સમય હશે ત્યારે સિન્સ વપરાશે. નિયમ આપણો શું કહે છે આ કાળનો? તો કે હેવ અથવા હેઝ, બીન અને ક્રિયાપદનું આઈએનજી. હવે જુઓ, આપણી જોડે વાક્ય પડેલા છે, આરામથી અંગ્રેજી આપણે બનાવી શકીએ. સવારથી વરસાદ પડે છે ઇઝીલી,
It has been raining since morning. Easily. અમે અહીં 1990થી રહીએ છીએ તો અમે માટે આપણી જોડે વીની સાથે હેવેસનું કયું રૂપ આવે હેવ, પછી બીન ક્રિયાપદનું આઈએનજી ક્રિયાપદ કયું છે રહીએ છીએ વી હેવ બીન લિવિંગ, વી હેવ બીન લિવિંગ હિયર 1990થી ચોક્કસ સમય છે તો સિન્સ 1990. આરામથી અંગ્રેજી બનાવી શકો છો ગમે તે વાક્ય હોય. હું 2 કલાકથી વાંચું છું. જો આઈની સાથે હેવેસનું રૂપ કયું છે હેવ, પછી બીન શબ્દ આપણે લેવાનો આઈ હેવ બીન ક્રિયાપદનું આઈએનજી વાંચું ક્રિયાપદ છે આઈ હેવ બીન રીડિંગ. સિન્સ 2 કલાક છે ફોર 2 hours. સમયનો ગાળો છે એટલા માટે ફોર વપરાય છે. આપણે યાદ શું રાખવાનું છે કે હેવ અને હેઝ પછી બીન નામનો શબ્દ વપરાય છે. તો દોસ્તો આપણા બધા વર્તમાનકાળ અહીં પૂર્ણ થાય છે. દરેક ક્રિયાને તમે અલગ અલગ વર્તમાનકાળ, સાદા વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ તમે એની અંદર બરાબર દર્શાવજો, અભ્યાસ કરજો ઉદાહરણનો, જાતે ઉદાહરણ બનાવતા શીખજો. ન સમજાય તો કોમેન્ટ કરજો, શાળાનો કોન્ટેક કરજો, વિડીયોને બરાબર જોજો. જ્યાં ન સમજાય ત્યાં પોઝ કરી ફરી પાછું જોઈ શકાય. આપણે યુટ્યુબની સુવિધા એટલે જ આપીએ છીએ, આપણે ઝૂમમાં નથી પડ્યા, યુટ્યુબમાં એટલે જ છીએ જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકાય છે. થેન્ક યુ વેરી મચ.